દેશ નિકાલની પ્રક્રિયા કોઈ નવી નહીં. અમેરિકાથી ડિપોર્ટ થયેલા ભારતીયો ઉપર વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે વિપક્ષને આપ્યો જવાબ. ડિપોર્ટેડ લોકો સાથે દુર્વ્યવહાર ન થાય તેના પર અમારું ધ્યાન. અમેરિકાથી પરત આવેલા ગુજરાતના તમામ 33 નાગરિકો સુરક્ષિત રીતે પહોંચ્યા પોતાના ઘરે. રહેણાંક વિસ્તારની વિગતોના આધારે તમામ નાગરિકોને સરકારી વાહન દ્વારા સુરક્ષિત રીતે પહોંચાડાયા તેમના ઘરે. રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ મંજૂર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર સાધ્યો નિશાનો. કહ્યું, કોંગ્રેસે જાતિવાદનું ઝેર ફેલાવવાનું કર્યું કામ, જ્યારે અમારી પ્રાથમિકતા ગરીબો અને વંચિતોનું કલ્યાણ. પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ હવે નવા અંદાજમાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સદગુરુ જગ્ગી વાસુદેવ, દીપિકા પદુકોણ, વિક્રાંત મેસી સહિત 8 ક્ષેત્રોના નિષ્ણાંતો આપશે સફળતાનો મંત્ર. 10 ફેબ્રુઆરીએ પરીક્ષા પે ચર્ચાનું આયોજન. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ₹14,001 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર. 15,000 નવા સરકારી આવાસ, 108 રોડ ડસ્ટ ફ્રી રોડ તથા 100 નવા ટ્રાફિક જંકશન, 22 નવા ગાર્ડન અને એઆઈ સેલની કરાશે સ્થાપના. સુરતમાં ગટરમાં પડેલું બાળક મળ્યું 25 કલાકે. વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી બાળકને કાઢ્યું બહાર. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો સિવિલ હોસ્પિટલ. રાજ્યમાં અદ્યતન ટેકનોલોજીથી 607 જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘરનું થશે નિર્માણ. આંગણવાડીનું 100% રિસાયકલેબલ સ્ટ્રક્ચર 60 દિવસમાં થશે તૈયાર, જ્યારે 1% કરતાં ઓછો થશે વેસ્ટ. જૂનાગઢની બહાઉદ્દીન કોલેજમાં બનશે એઆઈ ડિજિટલ લેબોરેટરી. કેન્દ્રએ ₹5 કરોડની ફાળવી ગ્રાન્ટ. આગામી 3 વર્ષમાં ડિજિટલ સાઉન્ડ પ્રૂફ થિયેટર, ડિજિટલ સ્માર્ટ ક્લાસરૂમ સહિતની સુવિધા રહેશે ઉપલબ્ધ. ભારત ઇંગ્લેન્ડ વનડે સિરીઝની પહેલી મેચ. ઇંગ્લેન્ડ 47.4 ઓવરમાં 248 રનમાં ઓલ આઉટ. ભારતના 15 ઓવરમાં 111 રન.